જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના જીલાણા ગામે આવ્યા છીએ અને જીલાણા ગામના ખેડૂતે આ વર્ષે પહેલી વખત ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે। તો પહેલી વખત ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે। આજ દી સુધી ખેડૂતને ખ્યાલ નહીં હોય અને ગ્રીન ઇન્ડિયા એની પાસે ન હોવાને કારણે એ રાસાયણિક દવા કે રાસાયણિક ખાતરો કાતે કે ટૂંકમાં એની રીતે એની ખેતી કરતા હતા। તો આપણે ખેડૂત પાસેથી નાની મોટી માહિતી લઈએ કે ભાઈ તમને ગ્રીન ઇન્ડિયા ખાતર અને અગાઉ તમે જે રાસાયણિક ખાતરો વાપરતા હતા એમાં તમને શું ડિફરન્સ લાગ્યો? તમારું આખું નામ શું કાકા? મારું નામ ગોઠી જયંતિલાલ ગોપાલભાઈ। તમારો મોબાઈલ નંબર? 55 104 50 270। ઓકે, હવે જયંતિભાઈ મારે તમને એ પૂછવાનું હતું કે તમે આ વર્ષે ટૂંકમાં તમારા જીરામાં ગ્રીન ઇન્ડિયા વાપર્યું, મને આવીને આનંદ એટલા માટે થયો કે તમારા માણાવદર તાલુકામાં છે ને જીરાના વાવેતર બહુ નહિવત પ્રમાણમાં હોય છે, કારણ કે જનરલ આ બાજુ વિસ્તારમાં જીરા થતા જ નથી। જમીનના ભેજ હતી પકડે છે અમારી। હા, એટલે એના હિસાબે જીરા અહીંયા વાવેતર જ ઓછા કરે છે અને છતાંય તમારું જે જીરું છે આ વર્ષે તો આમ ટૂંકમાં અમારા જે વિસ્તાર છે જામનગર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, અમારે તો બહુ જીરા વવાય છે, પણ અમારા જમીનને જીરું અનુકૂળ છે અને આ જમીનને અનુકૂળ ન હોવા છતાં જીરું એકદમ નિર્ભુલ છે। તો મારે તમને પૂછવું જોઈએ કે તમે અગાઉ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું, એ બે વચ્ચેનો તમને ડિફરન્સ શું જોવા મળ્યો? આમાં એક તો ભેજ સંગ્રહ શક્તિ વધારે છે। ઓકે, એ એક તો મેન એનો ગુણધર્મ પાકો જ છે। હા, અને જીરામાં આનો ઉપયોગ મારો પાયામાં 2 થેલી કરેલ છે, એટલે 20 કિલો પાયા ખાતર તરીકે વાપર્યું, પૂરતી ખાતર તરીકે 10 કિલો પાછું આપ્યું, પૂરતી ખાતર તરીકે 10 કિલો આપ્યું, એટલે હવે આને ભેજ ઘટવા નહીં દે, એની તાકાત, ભેજ સંગ્રહ કરવાની એની તાકાત પૂરી છે। ઓકે, અને આમ તમારી દ્રષ્ટિએ જીરામાં રોગ કે આ તે કે જે થ્રિપ્સના એટેક હોય તો નોર્મલ દરેક જીરામાં હોય જ છે, પણ જનરલ આમ ટૂંકમાં જીરાને આ ખાતર જમીનની તાસીર ને મૂળના ગ્રોથમાં ને એમાં તો આની કાર્યશક્તિ વધારે જ છે બીજા કેમિકલ ખાતર કરતા। વાહ, ખૂબ સરસ। તો માણાવદર વિસ્તારના કોઈ પણ ખેડૂત મિત્રોને ખાતર લેવું હોય તો અમારા માણાવદરના ડીલર છે વિનુભાઈ સુરેજા, કૃષ્ણા ફર્ટિલાઇઝર। વિનુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 97 90 24 8 71। મિત્રો, માણાવદર વિસ્તાર છે, પછી આસપાસના બીજા કોઈ કેશોદ તાલુકાના ગામડા લાગતા હોય, માણાવદર છે, માંગરોળ છે, આ બાજુ કુતિયાણા વિસ્તારના કોઈ પણ ખેડૂત મિત્રોને ખાતર મેળવવું હોય તો વિનુભાઈનો કોન્ટેક કરજો। અને બીજું કે કાકા તો બહુ પીઢ ઉંમરના ને બહુ મોટી ઉંમરના છે, એટલે મતલબ 60 તો પાકા ને? 60 પૂરા। 60 વર્ષના અનુભવના આધારે આ જીરું કાકા મારી દ્રષ્ટિએ આ તમારા માણાવદર વિસ્તારમાં બેસ્ટ ગણાય। તો ખેડૂત મિત્રો ખેડૂતનો અભિપ્રાય લેજો અને ખાતર મેળવવા માટે વિનુભાઈનો કોન્ટેક કરજો।